સાહેબ દુનિયાની માલપા મેં મિત્ર પહેલી વાર હમણાં વાત કરી, બીજી વાર ને ત્રીજી વાર કરું છું કે દુનિયાની માલપા જેને મેલડીને જગાડીને સાહેબ કાળી નાંગણીને જેને ટકોર કરી નાખ્યો છે ને સાહેબ, દેવ જેમ દુબળી નથી એમ દેવને બેહારનારો વડવોય દુબળો નથી સાહેબ. આપણું તો કાંઈ નથી સાહેબ. ઈ આપણી ગાડીઓમાં પેટ્રોલ પૂરતા ગયા છે, અત્યારે આપણી ગાડીઓ ધુવાણા કાઢે નકર આ ફુગા કેદુના ફૂટી ગયા હોય છે. બરોબર. આ વડવા સાહેબ ઈ વખતે આવડી મોટા રૂપિયા નતા, આ લીલા પીળા માંડવા નતા સાહેબ, પણ પેટે પાટા બાંધી દાડીઓ કરતા લાકડાના ભારા વેચતા હતા. એવા સમયની માલિપા જેને સાહેબ આ કાળી નાગણીઓને રાફડામાં હાંસવી રાખી છે ને, એની કૃપાથી હું ને તમે સાહેબ લીલા છે. કવિ કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરવું ને ધર્મ. એ સાહેબ ઘડીક નીચે બેસી જાઓ, હમણાં પછી લઈ લેજો. હમણાં હા હા. કવિ કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરવું ને ધર્મ, પછી હુનર કરો હજારી આખરે વેળાએ આડું ફરે. સાહેબ આ માથે બેઠેલા સંતોને હજાર માણસો પગે લાગે, આપણા પગે લાગે તો આપણને ન ગમે, આપણા પગે કોક પડે તો આપણને ગમે છે, પણ સાહેબ એમાં નથી મફતમાં મળતા, એના કાંઈક ઋણ ચૂકવવા પડતા સાહેબ. આ સાધુ ને સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ એક અબડાના આહુડે આજ મારી મેલડી બેઠી છે, ની મેલડીની સત્ર નીચે આપણે બધા ભેગા થયા છે. આજ સાહેબ મને કાને વાત મળી હતી, જનકબેન જેથી નાના એવા હતા ને સાહેબ, નાવડાનો ખારો કહેવાય સાહેબ, 100 ગામનો સીમાડો છે સાહેબ. જે બાપ 100 ગામના સીમાડાની માથે જેથી બેનનું બાળપણ હતું ને સાહેબ, તેથી ખારાની માલપા બાવળની કાંઠમાં નાની એવી મેલડીની દેરી હતી સાહેબ. અન્યા બેન ગાયું કે ભેંસું સારતા સારતા સાહેબ 2-4 કદાચ દીકરીઓ એ નાવડાના ખારાની માલપા વિયાગી, અને સાહેબ એ નાવડાના ખારાની માલપા ગાંડા બાવળની નીચે કાંઠમાં મેલડીની દેરી હતી સાહેબ. નતા ની દીવા કરનાર, નતા કોઈ ધૂપ ધુમાડા કરનાર, પણ સાહેબ એક મારી કાળી નાગણી તેદી નાવડાના ખારામાં નાની એવી દેરીમાં બાવળની માલપા બેઠી હતી. અને સાહેબ માલઢોર સારથી દીકરીઓની હારે તો બીજું શું હોય, નો દિવેલ હોય કે નો અગરબત્તી હોય કે નો ગુગળનો ગાંઠિયો હોય, પણ તેથી આ જનકબેને સાહેબ પોતાની માથેથી હાડી જે ઓઢણું હતું ને સાહેબ, એ ઓઢણું ઉતારી અને નાનકડી દેરી ફરતો સાહેબ નાનો એવો ઓટો હતો ને, ઓટાની માલથી આમ સાફસૂફ કચરો એક બાજુ કરી, અને કોણ છે કોણ નથી આ બેનને ખબર નથી સાહેબ, આમાં કઈ દેવ બેઠી છે. પણ પોતાના માથેથી ઓઢણું ઉતારીને માતાજીની દેરી ઓટો સાફસૂફ કરી અને 5 મિનિટ બે આંખોને બંધ કરીને જે ભગવતી છે, જે ઈશ્વર છે, જે ભોળિયોનાથ, અરે રામદેવજી મહારાજ હોય સાહેબ, એની અમે એક તાર લગાડીને 5 મિનિટ આ બેને એની ભક્તિ એનું ભજન કર્યું હતું સાહેબ. સમયને જાતા વાર નથી સાહેબ. આગળ વાત કરીએ, જનકબેનના જ્યારે ઉંમર લાયક થયા સાહેબ, આ ગલસાણાના આંગણે રાજેશભાઈ ની અરે સોરીના 4 ફેરા ફેરવીને દીકરીને જ્યારે વિદાય આપી, પોતાના બાપે વિદાય આપી, પણ કવિ કે ઘરમે લખ્યા કીર્તાર કોઈના સઠી ના સુકે નહીં, હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. સાહેબ મારા તમારો આ જે ચોપડો રહ્યો ને સાહેબ, આ એક ચોપડો છે, આ ચોપડાની માલપા જે વિધાતા એ અક્ષર માંડ્યા હોય ને, કોઈના બાપની તેવડ નથી સાહેબ, એમાંથી કોઈ નો ભૂગી શકે. જનકબેનના સંસાર સુખની માલપા સાહેબ જે દીકરી દીકરા ભાગ્યમાં છે ભગવતી, એ સંસાર સુખની માલપા બાળકો થઈ ગયા છે, પણ ધણીનો કોઈ ધણી નો હોય સાહેબ. પોતાના માથાનો તાજ સાહેબ આ રાજેશભાઈ જીવતું પાત્ર છે, આપણી વચ્ચે બેઠા છે. એને જેથી માંદગી ઘેરો લઈ ગઈ ને સાહેબ, નાના નાના પહોળા ને મેકી
અને પોતાના ધણીને અહીંથી સાહેબ આજુબાજુના હોસ્પિટલમાં કદાચ રિપોર્ટ કરાવ્યા, પણ એ ડોક્ટરે એવું કીધું કે સાહેબ અમારી આમાં કારી નો ફાવે, અને અમદાવાદની માલપા લઈ જાય. અમદાવાદની સિવિલ જેવી હોસ્પિટલના ડોક્ટરોએ રિપોર્ટ કરીને એટલું કીધું કે સાહેબ આની દવા અહીં થાય એમ નથી. સાહેબ કદાચ ભાંગી તૂટી ગયો તેનો હાંધો કરી દે, પણ સાહેબ 60 થી 70% હૃદય જેનું પોળું થઈ ગયું ને દુનિયાની માલિપા કોઈ ડોક્ટર ઠીકડું ન મારી શકે સાહેબ. અને તેથી સાહેબ એને બોમ્બે નો રિપોર્ટ કરી દીધો. એની પાસે હશે કે નહીં હોય એ તો એનો હાથમાં જાણતો હશે સાહેબ. રૂપિયા વગર કોઈ પગથિયું નથી ચડાતું. તેથી અમદાવાદની માલપાથી રાજેશભાઈ ને લઈને સાહેબ એક મળદા રૂપી, એમાં કાંઈ છે જ નહીં, રૂપિયો ખોટો થઈ ગયો છે, પણ સાહેબ જ્યાં સુધી શ્વાસા કોઠાના ચાલુ હોય ને ત્યાં સુધી આપણી મમતા છે એની પૂરી ન થાય. એની હારે 2-4 પરિવાર છે જે લઈ અને સાહેબ બોમ્બે ની માલિપા લઈ ગયા, અને બોમ્બેના ડોક્ટરો રિપોર્ટ કરીને એટલું કીધું કે સાહેબ બને એટલી સેવા પૂજા કરો, બાકી આમાં કોઈની કારીગરી નહીં. જાવ ડોક્ટરે એટલું કીધું કે ભાઈ હવે જેટલા આના બાકી શ્વાસ આવે છે, ભગવાન એના શ્વાસ એના નસીબમાં લખાય છે, ભગવાન ભરોસે હવે આ માણસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી, બાકી આમાં કોઈ ડોક્ટરની કારીગરી નહીં ફાવે. બોમ્બેના ડોક્ટરનો રિપોર્ટ છે સાહેબ. અને સાહેબ રાજેશભાઈ ને ત્યાંથી લઈને આવતા ને સાહેબ, ધણીનો કોઈ ધણી નથી સાહેબ. અને તેથી એક અબળા ભાઈ સાહેબ આ પોતાના સાજલ સાપરે પોતાના આંગણે જેના કાને વાત આવી, બોમ્બેના ડોક્ટરોએ હાથ ઊંચા કરી નાખ્યા છે સાહેબ. ત્યારે જનકબેન ને મા બાપ કાકા કુટુંબ પરિવાર પોતાના બાળ બસા કોઈ યાદ ન આવ્યા, પણ સાહેબ તેથી એને પોતાનું બાળ પણ યાદ આવી ગયું. તેથી પોતાનું બાણ પણ આ યાદ આવી ગયું. 100 ગામના સીમાડાની માથે ખારાની માલપા માથેથી સુંદડી ઉતારીને એક મેલડીની દેરીને ખાલી સાફસૂફ કરી હતી ને, જનકબેન ના મગજની માલપા ઈ દેરી યાદ આવી ગઈ. બાપ હે બાપ, મને તારો પરિચય નથી, તારી ઓળખાણ નથી, મારી દુખિયારીને વારે કોઈ આવે એમ નથી, પણ તેથી ખારાની માલપા મેં એક તારી નાનકડી દેરીને સાફ કરી હતી ને, જો ઈ મારી કમાણી મારી ભક્તિ તારી પેડલી આજ પડી હોય ને તો આય બાપ મારી અબળાના આહુડે આવી જા. સાહેબ રાજેશભાઈ ને લઈને પોતાના આંગણે આવ્યા ને, સગા વાલા કાકા કુટુંબ પરિવાર બધા જેના ખાટલા ફરતા ફરીને ઉભા છે સાહેબ. અને તેથી જનકબેન ના પીરિયા આવ્યા, પણ સાહેબ જેની આંખની માલિપા આહુડા હુકાતા નથી, પણ જેને એક ધારો તાર લગાવ્યો છે સાહેબ. પણ પોતાના પીરિયા આવ્યા ને એને એટલું કીધું કે દીકરી તું કોને યાદ કરે છે. અને તેથી સાહેબ પથ્થરનું કાળજું કરી અને પોતાના પિયરિયાને એટલું કીધું કે નાવડાના ખારાની માલિપા જે નાનકડી એવી દેરી છે ને એમાં કોણ છે એને મને ખબર નથી, પણ હું એનો એક તાર બાંધીને બેઠું જે છે. અને તેથી સાહેબ એના પીરિયાએ એટલું કીધું કે દીકરી ત્યાં તો વેરણ વગડાની માલિપા એક દેરીમાં મેલડી દેવ બેઠી છે. જેને એક મારી મેલડી બેઠી છે એવી ઓળખાણ થઈ ગઈ ને તેથી જનકબેને એટલું કીધું મારી લુગડા ફાટે ને તો 100 દોરો લઈને કદાચ એને હું ઠીકડું મારી શકું, અરે વાસણ ફૂટે તો એને કદાચ કંસારાની દુકાને જઈને કદાચ રેડ કરાવી શકીએ,
મારી મારું માથાનું સતર ફાટવાની તૈયારી છે. હવે આને ઠીકડું મારીને તો મારી ખારાવાળી મેલડી મારી હો બાપ. મારી ખારાવાળી મેલડીને યાદ કરતા કરતા બે આંખની મારી પાસે સોતારા આવડે પણ મેઘલી રાતના સાહેબ 10-12 નો ટાઈમ થયો એટલે બધા નિંદ્રાને આધીન બની ગયા. એક બાજુ પોતાના ધણી પોતાના સતર રાજેશભાઈના ખાટલાની બાજુમાં બેન પણ નીચે નિંદ્રાને આધીન બની ગયા છે. અને ખારાની માલપાથી તેથી મારી હવા વહેતની નાગણી હાલતી થઈ હશે. ક્યાં જાય ક્યાં જાય? આ ગણસાણા ગામના ટીંબે સાહેબ સપનાની માલિપા આવીને કીધું કે જાય બાપ. સપનાની માલિપા કહે છે કે મારી રાતના 12-1 વાગે કોણ? હું નાવડાના ખારાની નાનકડી એવી દેરીની માલિપા બેઠેલી મેલડી આવીશું. હે બાપ, દુનિયાની માલિપા દાઢી મૂછના ધણી મને યાદ કરે ને જો હું મેલડી થઈને દુઃખનો પિયાલો કરીને પી જાતી હોય. દીકરી, તે તો બાળપણની માલિપા મારી દાઢી કરી છે, મારી દેરીને સાફસૂફ કરી હતી ને. હું મેલડી કોઈનું રાખું નહીં બાપ. સાહેબ તેથી સપનાની માલિપા મારી મેલડી આવીને કહી ગઈ કે દુનિયાના ડોક્ટરો થાકી ગયા. ગામાં તારા દુનિયાના ડોક્ટરો થાકી ગયા પણ હજી મેલડી હું નથી થાકી. અને સાહેબ તમારે ખાતરી કરવી હોય ને, મેલડીને તો બધાય માનતા હોય સાહેબ. એ સાહેબ હકનો કેસ હોય ને, ભલે તમારી પાસે રૂપિયા હોય પણ તમારું હકની કદાચ બાંધણ હોય, હકનો કેસ હોય, વકીલને ન રાખતા સાહેબ, કોર્ટના પગથિયા ન ચડતા, પણ ક્યાંક ધૂળનો ધડીમલો હોય ને એ મારી મેલડીનું પગથિયું ચડી અને તમારો કેસનો રિપોર્ટ મારી મેલડી પાસે મેકી દેજો સાહેબ. તમારો ન્યાય હોય તો મારી મેલડી એમ કે ગાંડા કદાચ દુનિયાના વકીલો કેસ લડે તો એનો 400 મહિને જજમેન્ટ આવે, પણ તારો હકનો ન્યાયનું કદાચ ધીંગાણું હોય, ન્યાયનો કદાચ કેસ મારી પાસે મેક્યો હોય ને 24 કલાકની માથે 25મી કલાક થવા દઉં તો હું મેલડી દુનિયાની માલિપા તારા ડોક્ટરો થાકી ગયા પણ હું મેલડી નથી થાકી બાપ. હજી એક બાજુ દુનિયાના ડોક્ટરો છે ને એક બાજુ હવે હું મેલડી છું. ડોક્ટર કે ભેળું ન થાય ને જો ભેળું કરી દઉં, ડોક્ટર કે આને હાંધો ન થાય, ઓપરેશન ન થાય, અને વગર ઓપરેશન જો કદાચ એના નખમાં રોગ રવા દઉં ને તો હું એક ખારા વાળી મેલડી. સાહેબ એક દીકરીના આહુડે જો ખારાની માલપાથી મેલડી આવતી હોય સાહેબ, તો સાહેબ આમાં મેલડીના વિશ્વાસો ઘણા બેઠા છે. ભુવા છે, પટિયાર છે. અરે ભુવા પટિયાર નો પણ જેના દિલમાં એક ફૂલની પતિ જેટલો મેલડીનો વિશ્વાસ લઈને અહીં આવ્યા હોય ને સાહેબ, એક દીકરીની વારે મેલડી આવે અને જો તમારી દેવને અહીં સુધી લઈને આવ્યા હોય અને આવા સમયે એક આંકલો ન થાય તો દુનિયામાં મારી મેલડી ન હોય.
કદાચ મેલડીનું મંડાણ માંડવા વાળા વડવા વિયા ગયા હોય, મરી ગયા હોય સાહેબ, હરગની વાટે વિયા ગયા હોય, પણ જો મેલડીને હારે ન લેતા ગયો ને આજ મેલડી જો તમારા મઠે ક્યાંય બેઠી હોય, ક્યાંય ધૂળીના ધડીમલે બેઠી હોય અને આવા સમયે હાકલો ન આવે તો એના કુળમાં મેલડી ન મેલડી મારી મારી જિંદગી તમે છો એ મેલડી મારી મારી